આજની ધર્મકથા. પ્રણામ. દુઃખ, અજંપો અને વિવળતા. કનકરથના જીવનનું હવે કદાચ આ જ સર્વૈયું રહ્યું. ઋષિદત્તા વિનાનું જીવન. ઋષિદત્તાની સાથે શું થયું છે એ વાતનો ઉલ્લેખ પણ ન કરવાની બધાની ટેક. પેલા જલ્લાદોને નગરની બહાર મોકલી દેવાયા. એ જલ્લાદો દ્વારા શું થયું છે એની એક પણ વ્યક્તિને ખબર નહીં. રાજા કંઈ પણ બોલવા તૈયાર નથી. માતાને, રાજમહેલના એક પણ વ્યક્તિઓને અણસાર પણ નથી કે ઋષિદત્તાનું શું થયું. અગર આ જલ્લાદો એને મારી નાખી છે તો એનો મૃતદેહ પણ ક્યાં છે એ પણ વાત નહીં. વિચારો 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 દિવસોના દિવસો વીતવા લાગ્યા અને કનકરથનું જીવન એવી રીતે વીતી રહ્યું છે કે જાણે એ કદાચ જીવન જ નથી. અને આવા સમયે પિતાએ માતાને વાત કરી અન્ય રાજકુમારીઓ સાથે પરણી જવા માટેની. આ વાતને તો કનકરથ કાન પણ નથી લેતા. અને એવામાં પેલી રૂકમિણી સાથેની વાત કાવેરીથી આવેલા સંદેશવાહક દ્વારા કરવામાં આવી. પિતાએ વાત કરી માતાને. પિતા સાથે તો કનકરથ હજી વાત નથી કરતા, એટલે સંદેશવાહક તરીકે માતાને વાત કરી અને માતા તૈયાર થયા. પુત્રના ભવિષ્યને કંઈક અંશે પણ સુદૃઢ બનાવવા માટેનો એક પ્રયત્ન કરવા માટે માતા તૈયાર થયા. આવીને બેસે છે કનકરથની પાસે. રોજનો ક્રમ થઈ ગયેલો હતો કે માથે હાથ ફેરવવા માટે પણ કમસે કમ વારંવાર એમના ઓરડામાં જવાનું. વડીલપણું એ આ છે. જે વાત્સલ્ય ન આપે તેને હકીકતની અંદરમાં વડીલપણું જતાવવાનો અધિકાર મૌલિકતાથી કઈ રીતે મળશે? અણીના સમયે શબ્દોનું આશ્વાસન એ હંમેશા ટૂંકું પડે છે. વહાલનું આશ્વાસન સૌથી વધારે કામમાં આવે છે. અને આ આશ્વાસન આપી શકે તે વડીલ છે. અને આ માતા એવી વડીલ હતી. અને એટલે નક્કી કરે છે, બેસે છે, ધીરેકથી વાત કાઢે છે. બેટા, કાવેરીથી એક સંદેશવાહક આવ્યો હતો. તારા પિતાના મિત્ર કાવેરીપતિ, એમની સાથેના મીઠા સંબંધો તો તને ખ્યાલમાં જ છે. તારા દ્વારા એમની પુત્રીને પરણવા જવાનું જે થયું હતું અને અડધે રસ્તેથી પાછું આવી જવાનું થયું, ઋષિદત્તા સાથે લગ્ન થયા, આ બધા સમાચારો એમને પહોંચાડ્યા હતા આપણે. તારા પિતાએ એમની માફી પણ માંગી હતી. અને આ સંદેશવાહક એ આ સંદેશો લઈને આવ્યો છે કે રૂકમિણી સાથે તારા લગ્ન ન થવાની વાત રૂકમિણીને જ્યારે મળી ત્યારે એ નિરાશ થઈ ગઈ. અને નિરાશ થયેલી રૂકમિણીએ પ્રતિજ્ઞા કરી કે હું પરણીશ તો કનકરથ કુમારને જ પરણીશ, એ સિવાય આ જીવનમાં બીજા કોઈને હું સ્થાન નહીં આપું. કાવેરીપતિ ચિંતામાં આવી ગયા. એમણે પોતાની પુત્રીને ખૂબ સમજાવી કે બીજા ઘણા રાજકુમારો છે સુયોગ્ય, એમાંથી કોઈ એક સાથે લગ્ન કરી લઈએ. પણ પુત્રી સમજતી જ નથી. છેવટે આટલા મહિના પછી એ દૂતને તારા પિતાજી પાસે મોકલાવ્યો અને સંદેશો કહેવડાવ્યો કે ગમે તેમ કરીને રાજકુમારને સમજાવીને પણ રૂકમિણી સાથે લગ્ન કરવા માટે કુમારને કાવેરી મોકલો. મારી પુત્રીના જીવન અને મરણનો પ્રશ્ન છે.
કાવેરી પતિનો આ સંદેશો સાંભળી તારા પિતાજી મૂંઝાયા છે. એમણે મને વાત કરી છે. મને પણ એમ થયું કે તું આમ પણ ઋષિદત્તાના આશ્રમની અંદરમાં ઋષભદેવ ભગવાનના પ્રાસાદની અંદરમાં જવા માટેની વાત તો કરતો જ હતો. તો બેટા ત્યાંથી કાવેરી ક્યાં લાંબુ છે? હું સમજુ છું કે તને કોઈ કાળે રૂકમિણીનો સંગ કે ઋષિદત્તા સિવાયની એક પણ વ્યક્તિનો સંગ એ નહીં પાલવે. હું તારી વેદનાને પણ સમજુ છું. તને ખ્યાલ છે જેટલો દુઃખી તું છે એટલી જ દુઃખી હું પણ છું. અને એક સહૃદયી માણસ એ જેટલો બીજા હૃદયી માણસને સમજી શકે એનાથી વધુ સારું બીજું કોણ સમજવા. હજી માતા પૂરું કરે પહેલાં કનકરથ પોતાની માની સામે તરત એણે આશ્ચર્યના અવાચકના પ્રતિભાવ સાથે જોઈ અને કહ્યું કે માં, તું મને રૂકમિણી સાથે લગ્ન કરવાનું કહે છે? શું તું મારા મનની વ્યાકુળતા નથી સમજતી? આ ભવની અંદરમાં ઋષિદત્તા સિવાય કોઈ સ્ત્રીમાં પત્નીની કલ્પના પણ કરવી એ મારી માટે અશક્ય છે. હજી તો ઋષિદત્તાની નિર્મમ અને નિષ્ઠુર હત્યા થઈ એને મહિના પણ માંડ વીત્યા છે. એ ક્રૂર હત્યાના કાળા પડછાયા હજુ આ રાજમહેલ ઉપર અને નગર ઉપર છવાયેલા છે. આખું નગર વાતાવરણથી ગંભીર અને ગમગીન બનેલું છે. એવા સમયે તને લગ્નની શરણાઈઓ વગાડવાનું સૂજે છે? હું શણગાર સજું એવું સૂજે છે? માં, તું આવી વાત ક્યારેય ન કરીશ. આ જીવનમાં હવે બીજી કોઈ પણ સ્ત્રીનો પ્રવેશ સંભવિત નથી. માની આંખો તો આમ પણ વહે છે. હાથ પકડ્યો, સામે જોયું અને કનકરથ એમના ખોળામાં માથું મૂકી ચરણો આવી અને જમીન પર બેસી ગયો. માતા સમજાવે છે કે વત્સ, આ રાગનું બંધન છે, આ સ્નેહનું બંધન છે. આ બંધન પણ એક દિવસે તૂટશે. તું શાંત, પ્રસન્ન અને આનંદમગ્ન હોઈશ. અને એ સમયે હું આ સંસારવાસનો ત્યાગ કરી અને પ્રભુના ચરણે સમર્પિત થઈશ. આ મારી કલ્પના છે, આ મારો નિર્ધાર છે, મારી ઈચ્છા છે. અને મારા ખાતર પણ તું આ દુઃખને ભૂલી તારા પિતાની ઈચ્છા મુજબ કાવેરી જા. હું એમ નથી કહેતી કે તું લગ્ન કરી લે, પણ તું કાવેરી જા. આ રૂકમિણીને સમજાવવા તો જા. એના જીવનના પ્રશ્નને કંઈક અંશે ન્યાય આપવા તો જા. ત્યાં ગયા પછીથી એની સાથે સુખેથી વાતો કર. તને અનુકૂળતા લાગે તો લગ્ન કરશું, ન લાગે તો આપણે નથી લગ્ન કરવા બેટા. અને તું આ આશ્રમના શાંત અને પ્રસન્ન જીવનને પણ માણવા જા. અહીંથી બહાર તો નીકળ રાજમહેલમાંથી. ઘણી આનાકાની થાય છે. અને છેવટે તારા અને પિતાજીના હૃદયને આઘાત ન પહોંચે એની વાત તે મને કરી માં. પણ પિતાજીએ મારા હૃદયને આઘાત પહોંચે એવું કરવામાં શું બાકી રાખ્યું છે? આ ફરિયાદની સામે બહુ સામાન્ય રીતે માતા કહે છે કે પિતાની એક બાજુ તું જુએ છે પિતા તરીકેની. એ ખોટા જ છે, પણ તેમ છતાં તું રાજા તરીકેની એની ફરજને પણ જોતો જા. ઋષિદત્તા નિર્દોષ હતી એ વાતમાં કોઈને શંકા નથી, પણ રાજા તરીકે નગરમાં થતી હત્યાઓનો એમની પાસે તોડ ન હતો, ન આપણી પાસે હતો. અને એક સત્ય બેટા તું પણ સમજ કે આજે ઋષિદત્તા ગયા પછીથી નગરમાં એક પણ હત્યા નથી થઈ. આ ચોક્કસપણે કોઈક ઉપદ્રવ હતો, પણ આ ઉપદ્રવની શાંતિ માટે પણ રાજા તરીકે એમણે જે કરવું પડ્યું છે એને તું રાજકુમાર થઈને પણ એકવાર સમજવાનો પ્રયત્ન કર. ફક્ત પુત્ર બની અને પિતા પ્રત્યેના રાગને, પિતા પ્રત્યેની ફરજને એક જ
અપેક્ષાથી જોવા કરતાં આ એક અપેક્ષાથી પણ બેટા વિચાર. અંતે ઘણી ખેંચતાણ થાય છે, વિચારોની આપ-લે થાય છે, ચર્ચાઓ થાય છે. રૂકમિણી તને ચાહે છે, તું એનો પણ વિચાર કર. અને જો તારા મનમાં સ્નેહ ન જાગે તો તું લગ્ન ન કરતો. આ બધી વાતો, પુણ્ય કર્મ, પાપ કર્મ, ઉદય, બંધ, આ બધી વાતો થાય છે. બે સમજુ વ્યક્તિઓ ભેગા થાય એ સમયે દુઃખના પ્રસંગમાં પણ વાત વૈરાગ્યવર્ધક, વાત તત્વ પ્રેરિત જ હોય. છેવટે ઋષિદત્તાના આશ્રમમાં જવા માટેની પણ વાતની અંદરમાં કનકરથ તૈયાર થાય છે અને હવે જવાનો નિર્ધાર થાય છે. આશ્રમ અને ઋષિદત્તા આ બંનેના નામ પર કનકરથ તૈયાર થયા. એ જ માર્ગ, એ જ વૃક્ષો, એ જ જળાશયો, એ માર્ગ ઉપર કનકરથનું જવાનું શરૂ થયું. વચ્ચે વચ્ચે ઋષિદત્તાએ આ માર્ગમાં વાવેલા વૃક્ષો હતા, એ છોડ સ્વરૂપે જે ઊભા થયા હતા લીલાછમ બનીને, એ દરેક છોડની કોમળતામાં પણ કનકરથને ઋષિદત્તા દેખાતી હતી. એ પણ આમ પણ આટલી નાજુક હતી જ, એ કોમળ હતી જ. કેટલા ઉલ્લાસથી એણે વૃક્ષારોપણ કર્યું હતું. વારંવાર સ્થળે સ્થળે ઊભી રહેતી હતી. આજે કનકરથ પણ વારંવાર રથને રોકાવે છે. પ્રયાણ અવિરત રીતે ચાલુ છે. ભોજન આદિ આવશ્યક કાર્યો માટે રોકાય અને થોડાક જ દિવસમાં એ રમણીય પ્રદેશમાં પ્રવેશ થયો. શરીરમાં રોમાંચ થયો. રોમ રોમે હર્ષના ફૂલ જાણે ખીલી ઉઠ્યા હોય. એ લીલાછમ વૃક્ષો, એ વૃક્ષોની ડાળી પર મધુર કલરવ કરતા પંખીઓ, અત્ર તત્ર વહી રહેલા ઝરણાઓ, કૂદાકૂદ કરી રહેલા મૃગ બચ્ચાઓ, વૃક્ષપર્ણોથી આચ્છાદિત એવા શિલપટ્ટકો, સ્વચ્છ ગુલાબી રેતીથી છવાયેલા વિશાળ મેદાનો, બધે જ નિતાંત સૌંદર્ય હતું. ક્ષણિક આનંદ આવ્યો. મન ઉપશાંત થયું. કનકરથની ઈચ્છા તો એવી જ હતી કે રાજર્ષિના આશ્રમમાં જ પડાવ નાખે. મહામંત્રીને એવી સૂચના પણ આપી અને એના કારણે રથ આશ્રમ તરફ દોડાવવાનું એમણે શરૂ કર્યો. આખો પરિવાર પાછળ આવવા લાગ્યો. ત્યાં ઋષભદેવ ભગવાનના જિનાલયના દર્શન થયા. રથને ઊભો રાખ્યો. આશ્રમના એક એક પથ્થર સાથે જેમને પરિચય થઈ ગયો હતો એવો એક કનકરથ ઋષભદેવ ભગવાનના મંદિરના એક એક સોપાન ચડતો હતો. સ્તવના કરી. રોમરાજી વિકસ્વર થઈ. આંખો હર્ષના આંસુઓથી ઉભરાઈ ગઈ. ભાવસભર હૃદયે પરમાત્માની સ્તવના કરી અને પછી આંખો બંધ કરીને પરમાત્માના ચરણોમાં બેસી ગયા. કેટલો સમય વીત્યો એનું ભાન ન રહ્યું. પણ જેવા જિનાલયની બહાર આવ્યા કનકરથ, તરત જ સામે એક ઋષિકુમાર દેખાયો. ખૂબસૂરત એકદમ, મુખ ઉપર પ્રસન્નતા, મંદિરોના સોપાન ચડતો હતો. એના કોમળ હાથોમાં પુષ્પો હતા. એની આંખમાં સ્નેહભીનું આકર્ષણ હતું. એ ઋષિકુમારની અને કનકરથની આંખો મળી. એણે પુષ્પગુચ્છ આપ્યા. કનકરથ એનો સ્વીકાર કર્યો અને કનકરથને મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો, આ આશ્રમમાં આવો ઋષિકુમાર ક્યાંથી આવ્યો? આવી અટવીમાં આવું મોહક વ્યક્તિત્વ, કેટલી વિનમ્રતા, કેટલો વિવેક! આવી ભર યુવાનીમાં એણે સંન્યાસ શા માટે લીધો હશે? પરમાત્માને પુષ્પચરણે સમર્પિત કર્યા. બહાર આવ્યા અને ઋષિકુમારને કહ્યું, ઋષિકુમાર, શું તમે મારી સાથે મારી છાવણીમાં પધારશો? અને ત્યારે ઋષિકુમાર કહે છે કે તમારો શુભ પરિચય? કનકરથ કહે છે કે તમે મારી સાથે છાવણીમાં ચાલો, હું પરિચય આપીશ અને મેળવીશ. છાવણીમાં લઈ ગયા. અંદર એક સુંદર અને સ્વચ્છ આસન ઉપર બેસાડ્યા. એમને ભોજન કરાવડાવ્યું. શ્વેત વસ્ત્રોની અંદરમાં સુંદર દેખાતા ઋષિકુમારને પૂછ્યું કે હે ઋષિકુમાર, તમે આશ્રમમાં ક્યારે પધાર્યા?
અને ત્યારે ઋષિકુમાર કહે છે કે રાજકુમાર, આ આશ્રમમાં હરિશેણ નામના રાજર્ષિ વસતા હતા. એમને ઋષિદત્તા નામની અત્યંત વિનીતા પુત્રી હતી. એ ઋષિદત્તાને આ જ આશ્રમમાં કોઈ રાજકુમાર સાથે પ્રેમ થયો. રાજકુમારના સાથે એના લગ્ન થયા અને એમણે શ્વશુરગૃહે પ્રયાણ કર્યું. આશ્રમ સૂનો પડ્યો અને હું અહીંયા અચાનક પરિભ્રમણ કરતો કરતો આવી ચડ્યો. મને આશ્રમની ધરતી ગમી ગઈ, ઋષભદેવ ભગવાન ગમી ગયા અને હું અહીંયા રહી ગયો. અને રાજકુમાર કહે છે કે મુનિકુમાર, તમારા દર્શન કરીને હું સાચે જ ધન્ય થયો છું. શું વિનય છે, શું વિવેક છે, શું વિનમ્રતા છે. રાજકુમાર છો તેમ છતાં તમારામાં ઉદ્ધતાઈ નથી. અને પૂછે છે કે મુનિકુમાર, તમારા પ્રથમ દર્શને મારું મન તમારા પ્રત્યે આટલું બધું આકર્ષણ કેમ પામે છે? બસ એમ થાય છે કે હું તમને જોયા જ કરું. તમારા દર્શનથી મારી આંખો ધરાતી કેમ નથી? અને ઋષિકુમાર કહે છે કે પૂર્વજન્મોના કોઈ સ્નેહ સંબંધ એ વર્તમાન જીવન સાથે સંકળાયેલા હશે. જે રીતે સ્નેહના સંસ્કારો, એ રીતે વેરના સંસ્કારો, આ બધાની પાછળ પૂર્વજન્મ કામ કરે છે. વાતો ગાઢ રીતે આગળ વધી રહી છે અને મુનિકુમાર કહે છે કે કુમાર, અજાણી અને અલગારી વ્યક્તિ સાથે પ્રેમ ન કરવો જોઈએ. હું તો ઋષિકુમાર છું, આજે અહીં છું, કાલે બીજે કંઈ ચાલ્યો જઈશ. તમે તો મુસાફર છો, અચાનક આવી ચડ્યા છો. હમણાં તમારો સમય પૂરો થશે ને તમે પણ ચાલ્યા જશો. મારી સાથે આવી રીતે સ્નેહ ન બાંધો, નહીંતર તમે વિયોગનું દુઃખ અનુભવશો. આટલું બોલી જય ઋષભદેવ કહી અને કુટીરની બહાર, છાવણીની બહાર નીકળ્યા. આજે અમે અહીં રોકાઈએ છીએ એમ કહીને રાજકુમાર પણ ત્યાં રોકાયા. ઋષિકુમાર અને રાજકુમાર, આ બંનેના મિલન પછી રાજકુમારે અનુભવ્યું કનકરથે કે કદાચ ઋષિદત્તાના ગયા પછી પ્રથમવાર પ્રફુલ્લિતતાનો અનુભવ આજે મને થયો છે. કુટીરમાં બેસ્યા છે, આડા પડ્યા છે અને ખબર નહીં કેમ વારંવાર એક સ્નેહ એમના મનમાં થતો ગયો. વિચાર પણ આવ્યો કે આ તો વૈરાગી છે, સંસાર ત્યાગી છે. એમના પ્રત્યે સ્નેહ ઊભો કરીને હું શું કરીશ? અને મારે તો આવતીકાલે અહીંયાથી નીકળી જવાનું છે, કાવેરી જવા માટે. મનમાં પ્રશ્ન થયો કે ચાલને એમને વાત કરું. એ અગર મારી સાથે આવી જાય તો? તરત ના થાય છે કે ના, એ તો વિરક્ત છે, એ કેમ મારી સાથે આવશે? વિચાર વિચાર વિચાર, વિચારોમાં તંદ્રા અને તંદ્રામાંથી નિંદ્રા. રાત વીતી ગઈ. બીજા દિવસની સવાર થઈ. પ્રભાતનો સમય હતો. પ્રકૃતિનું સૌંદર્યનું પાન કરી અને તરત ઋષિકુમારને મળવા ગયા. નિર્ધાર હતો કે આજે ગમે તેમ કરીને એમને મનાવવા છે કે તમે મારી સાથે કાવેરી સુધી આવો. ઋષિકુમાર દેખાયા. સાથે મળીને બંને આરતી ઉતારી. આરતીથી હૃદયની અરતી દૂર થાય, આવી સરસ મજાની વાત ઋષિકુમારે કરી. અને વાત સાચી પણ. આપણે ત્યાં આરતીનું મહત્ત્વ જ આ બે મુખ્ય કારણો હતા. જ્યારે જ્યારે ઘરની અંદરમાં આરતી થાય, જ્યારે જ્યારે કોઈના આયુષ્યનો વ્યાઘાત લાગે, જ્યારે જ્યારે સ્વસ્થતા અસ્વસ્થતામાં પરિણમે અને અરતી ઊભી થાય, એવા સમયે આરતી એ અમોઘ ઉપાય હતો. અને એટલે જ આ ભાવના કારણે આપણે ત્યાં શબ્દ લખાયો, આરતી ઉતારણ બહુ ચિરંજીવો. આરતી એ કોઈ વિધિ નથી. આરતી એક આનંદ છે. આરતી એક આયામ છે. અહીંયા આ રાજકુમારની પણ મનની પ્રસન્નતાને વધારવામાં બહુ સહાયક પરિબળ બન્યું આરતી. આરતીનો બીજો આશય પણ હતો, સંધ્યા સમયે થતી. કપૂર વગેરે પ્રગટતા અને એના કારણે શું થતું તો કે જિનાલયોમાં પ્રગટેલા કપૂરના કારણે
નગરની અંદરમાં, ગામની અંદરમાં મચ્છર આદિના ઉપદ્રવો, કોઈના કામણ ટુમણ આદિ ઉપદ્રવો, એ બધા ઉપદ્રવોથી ગામ અને નગર મુક્ત રહેતા. આ બધું સંધ્યા સમયે થાય તો કામનું. રાત્રિની થતી આરતીઓ એ આપણને આ લાભ ન આપી શકે. બધા આયામો હતા. સાંજના સમયે આરતી થાય, કપૂરો પ્રગટેલા હોય, સુગંધો ધૂપ વગેરેની ફેલાયેલી હોય, અને એ જ વાતાવરણમાં જિનાલય બંધ થાય, માંગલિક થાય, અને માંગલિક થયેલા જિનાલયમાં દેવો આકર્ષાય, દૈવત્વ પ્રગટે, દેવો પરમાત્માને પૂજવા આવે, અને એના કારણે, એ દૈવત્વના કારણે એ જિનાલય, એ પરમાત્માની પૂજા સ્તવના કરવા આવનાર એ દરેક કંઈક ને કંઈક વિશેષ ફળને પામે, અને પ્રભુનું સત આ રીતે જગત સુધી પહોંચે. આ ક્રમ હતો આપણે ત્યાં. આવા તો અનેક ક્રમો, અનેક આયામો આપણી શહેરીકરણની જીવન પદ્ધતિએ આપણાથી દૂર કરી દીધા. અહીંયા કાવેરી આવવા માટેની વાત ઋષિકુમારને કહે છે. રોમાંચિત થઈ જાય છે. ઋષિકુમાર સાથેની એક એક પળ કનકરથને રોમાંચિત કરે છે. મારે તમારી સાથે ઘણી વાતો કરવી છે, ઘણી વાતો કરવી છે. બસ આમ રટણ કરતાં કરતાં પોતાનો આ પ્રશ્ન મૂકે છે. પર્ણકુટીરની અંદરમાં બેઠા છે. સંધ્યા સુધી વાતો ચાલે છે, અને છેવટે હવે એકબીજાના પરિચયની વાત આવે છે. આ ઋષિકુમારને ખબર પડશે કે આ જ કનકરથ છે. શું થશે? એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.